નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। આજે આપણે જોવાના છે સ્વઅધ્યયન પોથી ભાગ 2 ની અંદર ધોરણ 4 વિષય ગણિતની અંદર આજે જોઈશું પાઠ 7 જગ અને મગનું સોલ્યુશન। ચાલો તો સંપૂર્ણ સોલ્યુશન મિત્રો પીડીએફ સ્વરૂપે પણ તમને મળી જાય છે। ખ્યાલ જ છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તથા વોટ્સઅપમાં 70 46 22 22 54 પર પણ તમે મેળવી શકશો। ચાલો શરૂ કરીએ। ચેપ્ટર નંબર 7 જગ અને મગ। સમજ આમાં થોડી આપેલી છે સ્વઅધ્યયન પોથીમાં કે ભાઈ 1 લીટર એટલે કેટલા મિલી થાય, 1 લીટર એટલે 1000 મિલી થશે। સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર 1 લીટરનો અડધો, ત્રીજો અને ચોથા ભાગની સમજ। ચાલો વિકલ્પો તરફ જઈએ આપણે। પહેલો વિકલ્પ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। ચાલો પહેલું છે 2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી થાય, તો જવાબ આવશે ઓપ્શન એ 2000 મિલી। શરબતના ગ્લાસમાં 250 એટલે કે 250 મિલી શરબત સમાશે તો 3 ગ્લાસનું કેટલું થાય, તો એકમાં 250 મિલી હોય તો 3ની અંદર સમાશે 750 મિલી એટલે કે જવાબ આવશે ઓપ્શન બી। ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે 500 મિલી વત્તા ખાલી જગ્યા બરાબર 1 લીટર, તો 500 મિલી બીજા 500 મિલી એડ કરશો એટલે 1 લીટર થઈ જશે, તો જવાબ આવશે ઓપ્શન એ। 2 ગુણ્યા 200 મિલી તો જવાબ આવશે 200 ગુણ્યા 2 એટલે કે 400 મિલી, તો આપણો જવાબ આવશે ઓપ્શન સી। આગળ પાંચમું 200 મિલી દવા ભરેલી એક શીશી છે, તો આવી 5 શીશીમાં કેટલી દવા થાય। હવે 200 મિલીની એક શીશી હોય તો 5 શીશી જોઈએ તો 200 ગુણ્યા 5 કરીએ એટલે 1000 મિલી થાય। 1000 મિલી એટલે 1 લીટર, તો જવાબ આવશે ઓપ્શન સી। 1 લીટર 200 મિલી અને 3 લીટર 400 મિલી મળી કુલ કેટલું થાય, બંનેનો સરવાળો કરવાનો છે। 1 લીટર 200 અને પછી 3 લીટર 400નો, તો જવાબ આવશે 4600 એટલે કે 4 લીટર અને 600 મિલી, ઓપ્શન બી। ત્યારબાદ સાતમું છે 200 મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા 500 મિલી એટલે 1 લીટર એટલે આપણે 1000 મિલી કરવાના હોય, તો આ 700 તો આપેલા છે, તો કેટલા ઘટે છે 300 મિલી, એનો મતલબ કે અહીંયા કેટલા હશે 300, તો જવાબ આવશે ઓપ્શન બી। 500 મિલી બરાબર ખાલી જગ્યા લીટર, 500 મિલી કેટલા લીટર થાય, તો સર અડધો લીટર થાય 1/2। મિત્રો ધોરણ 3 થી 10 માટે 2025માં નવી સ્વઅધ્યયન પોથી વોટ્સઅપ પર મેળવી શકો છો પીડીએફ સ્વરૂપે। તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી પીડીએફ મેળવી શકો, અથવા તો એપ્લિકેશનની અંદર પણ પીડીએફ મેળવવા માટે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ આપણું એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમને ઘટતા અથવા ન આવડતા અથવા તો સોલ્યુશનવાળા તમામ પ્રશ્નોનો ઉકેલ તે એપ્લિકેશનમાંથી મેળવી શકો છો। ત્યારબાદ જોઈએ આગળ મિત્રો પ્રશ્ન 2, નીચે આપેલી વસ્તુઓમાં કેટલું પ્રવાહી સમાઈ શકે તેના માટે તમારે યોગ્ય એકમની નિશાની કરવાની છે। જો પહેલાં ટબ આપેલું છે તો આમાં શેમાં આવશે મિલીલીટર કે લીટર, તો જવાબ આવશે લીટર। ચાલો ડોલમાં મિલીલીટરમાં સમાય કે લીટરમાં, તો લીટરમાં। એવી જ રીતે એક દવાની શીશી આપી છે તો એમાં આવશે મિલીલીટર। ચાલો એક વાટકી આપેલી છે મિલીલીટરમાં, ઇન્જેક્શન છે મિલીલીટરમાં, ત્યારબાદ તપેલી છે તો તપેલીમાં લીટરમાં સમાશે। પાણીની બોટલ છે તો લીટર, એક કેન આપેલું છે તેમાં લીટર આવશે। ચાલો દૂધની બાટલી આપેલી છે તો મિલીલીટરમાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ જગ, તો એમાં આવશે મિલીલીટર। પ્રશ્ન 3 છે લીટર પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરો। જો અહીંયા લીટર પૂર્ણ કરવાના છે, સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે ભાઈ 500 વત્તા 400 વત્તા 100 કરો તો અહીંયા 1 લીટર આપણું થઈ જાય। એવી રીતે બધી તરફથી આપણે સરવાળા કરીને એને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ મુજબ 1 લીટર કમ્પ્લીટ થવા જોઈએ। જો તો કંઈક આ રીતના તમે જવાબ એના એડ કરી શકો, આ રીતે જવાબ કરશો એટલે તમારા 1 લીટર બધી તરફથી સરવાળો થઈ જશે। ચાલો આગળ જોઈએ જોડકા જોડો। 1 લીટર 250 મિલી તો એનો જવાબ આવશે એસ એટલે કે 1250। 6 લીટર તો 6 લીટરનો જવાબ આવશે 3000 મિલી વત્તા 3000 મિલી। ત્યારબાદ છે 3 લીટર 75 મિલી તો એનો જવાબ આવશે ક્યુ 3075 મિલી, અને ડી સાથે છે 3 લીટર 750 મિલી તો એની સાથે આવશે આર 3750 મિલી। મિત્રો પ્રશ્ન 5 ખાલી જગ્યા આપેલી છે 250 મિલી ખાલી જગ્યા વખત એટલે 1 લીટર, તો 250 મિલીને કેટલી વખત કરવા પડે, 4 વખત કરીએ તો 1 લીટર થાય। 100 મિલીને કેટલી વખત કરીએ તો 1 લીટર થાય, તો 10 વખત કરવા પડશે। 500 મિલીમાં કેટલા ઉમેરીએ તો 2 લીટર થાય, તો આપણે જવાબ આવશે 1500 મિલી એટલે ટોટલ 2000 મિલી થાય એટલે કે 2 લીટર। 3 લીટર વત્તા 450 મિલી બરાબર ખાલી જગ્યા વત્તા 450, તો 450 તો મિલીમાં જ છે, અને 3 લીટર એટલે એના મિલી કેટલા થઈ જાય 3000, તો જવાબ આવશે 3000। ચાલો ગ્લાસ અને બોટલમાં પાણી ભરેલું છે તો પ્યાલામાં બોટલ કરતાં કેવું પાણી સમાય, ઓછું પાણી સમાય, બોટલમાં વધારે પાણી હોય એટલે આમાં જવાબ આવશે ઓછું। ત્યારબાદ છઠ્ઠું છે 1/2 લીટર એટલે કેટલા મિલી, તો 1/2 એટલે અડધું થાય, તો અડધા લીટરને આપણે કેટલા મિલી કહી શકીએ 500 મિલી।
ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 6. જયેશ અને વિપુલ બંને મિત્રો છે. આ બંનેના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગત આપી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના. ચાલો, જયેશના ઘરે કેટલું પાણી વપરાય છે અને વિપુલના ઘરે કેટલું પાણી વપરાય છે તેનું આપણને એક કોષ્ટક આપેલું છે. કુલ પૂછેલું છે તો પોતું, સ્નાન, પીવા અને કપડાં માટે જયેશના ઘરે ટોટલ 532 લીટર વપરાય છે, જ્યારે વિપુલના ઘરે પોતું, સ્નાન, પીવા અને કપડાં વાસણ માટે 505. એટલે કે આમનો ખ્યાલ આવે કે ભાઈ જયેશના ઘરે વધારે પાણીનો વપરાશ થાય છે. ચાલો, પહેલું છે જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં સ્નાન કરવા માટે કેટલું ઓછું પાણી વપરાય છે. તો વિપુલના ઘરે કેટલું સ્નાન માટે 148 અને જયેશના ઘરે 139 લીટર, એટલે કે 9 લીટરનો તફાવત આવે છે. બીજું છે કોના ઘરમાં પીવા માટે પાણી વધુ વપરાય છે અને કેટલું. તો જયેશના ઘરે 120 લીટર પીવાય છે, વિપુલના ઘરે 115 લીટર, તો 5 લીટર વધારે થાય છે. તો જયેશના ઘરે કેટલું 5 લીટર પાણી વધુ પીવાય છે. જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતું પાણીનો તફાવત કેટલો. તો જયેશના ઘરે 248 લીટર, વિપુલને ત્યાં 221 લીટર વપરાય છે. 27 લીટરનો ગેપ આવે છે કે આ 27 લીટર ક્યાં વધારે વપરાય છે, જયેશના ઘરે, એટલે કે તફાવત આપણે કહી શકીએ 27 લીટર. કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે. તો જયેશના ઘરમાં કુલ 532, વિપુલના ઘરે કુલ 505 લીટર વપરાય છે. એનો મતલબ 27 લીટર ઓછું પાણી વાપરે છે કોણ, વિપુલને ઘરે. જયેશના ઘરે વધારે પાણી વપરાય છે. જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી. હવે 2 અઠવાડિયા એટલે કેટલું. તો જયેશના ઘરે 2 અઠવાડિયામાં, તો જયેશના ઘરે 1 અઠવાડિયામાં પોતું કરવા કેટલું, તો કે 25 + 25 કેટલું થાય છે, 50, બરાબર ને. અને 2 અઠવાડિયામાં પોતું કરવા માટે 50 લીટર પાણી જોશે. 1 અઠવાડિયામાં જો 25 વપરાતું હોય તો 2 અઠવાડિયા છે, એટલે 25 + 25 આપણે 2 કરીએ તો ભાઈ 50 લીટર એના ઘરે પાણી જોઈએ. આગળ ધોરણ 3 થી 12 નીચેની પીડીએફો તમને પીપીટી સ્વરૂપે મળી જશે. સ્વાધ્યાયની પોથી, સમજૂતી સ્વાધ્યાયના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય, કોઈ પણ વસ્તુ અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી, આ દરેક વસ્તુ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં તમને મળી જશે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોરમાંથી મળી જશે. વધારે માહિતી માટે અહીં સ્ક્રીન ઉપર તમને નંબર પણ દેખાય છે, 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે માહિતી અથવા પીડીએફ મેળવી શકશો. ચાલો મિત્રો, આગળ જોઈએ. સૂચના મુજબ રંગ ભરો. 1 લીટરની બોટલમાં નીચે દર્શાવેલ માપ મુજબ બોટલમાં ત્યાં સુધી મનપસંદ રંગ પૂરવાનો છે. તો તમને મજા આવે એટલો રંગ તમારે અમુક મિલી સુધી અલગ અલગ રીતે ભરી દેવાનો છે. સ્ક્રીન ઉપર તમને દેખાય છે આ રીતે તમે તેનો કલર ભરી અને તેનો જવાબ લખવાનો છે. જો 600 મિલી, 350 મિલી, બરાબર ને, જેટલા આપ્યા છે એ પ્રમાણે તમારે એમાં રંગ ભરવાનો રહેશે. રિઝવાન પાસે 1 લીટર મોસંબીનું જ્યુસ છે. તેના 4 મિત્રોને સરખું આપવા માગે છે. તો દરેક મિત્રોને કેટલું ભાગ આવશે. હવે જુઓ, 1 લીટર હોય તો 1 લીટરના 4 ભાગ કરે એટલે 250 મિલી, 250 મિલીના ગ્લાસ ભરાય. 4 મિત્રો છે એટલે બધાના ભાગમાં જો 250 જ્યાં સુધી આવતું હોય ત્યાં સુધી એને ગ્લાસ ભરીને આપવો પડશે. ઓકે, ચાલો આગળ જોઈએ. ઉદાહરણ મુજબ સરવાળા કરો. પહેલું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 145 ને 380 લીટર, તો બંનેનો સરવાળો થાય 525. તો આ રીતે આપણે એના સરવાળા કરવાના કીધા છે. એવી રીતે 80 લીટર 560 મિલી અને 34 લીટર 180 મિલી. તો લીટર અને મિલીના આપણે અલગ અલગ કોષ્ટકમાં લખીશું. 80 560 34 180. સરવાળા કરીએ તો 6 ને 4 14, 9 1 વર્દી પડશે, 5 6 ને 7 અને 4 અને 8 ને 3 11. આ રીતે 114 લીટર અને 740 મિલી થશે. ચાલો, પહેલો સવાલ છે આ રીતે. 750 મિલી અને 318 બંનેનો શું કરવાનો છે, સરવાળો. આગળ પ્રશ્નમાં કીધું છે સરવાળો કરશું બંનેનો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આનો જવાબ આવશે 1068 મિલી. એવી જ રીતે 139 લીટર અને 781 લીટર. તો બંનેનો સરવાળો કરીએ તો 139 + 781, 9 ને 1 10 વર્દી પડશે 1, 8 ને 4 12 વર્દી પડશે 1 અને 7 ને 2 9, એટલે કે 920 લીટર. ચાલો આગળ જોઈએ. 342 લીટર 500 મિલી અને 115 લીટર 345. તો લીટરના ખાનામાં લીટર લખશું, મિલીના ખાનામાં મિલી લખશું. સરવાળો કરીશું, જવાબ આવશે કુલ 457 લીટર અને 845 મિલી. ત્યારબાદ છે ચોથું. 750 લીટર 431 મિલી અને 175 લીટર 178. તો લીટરના ખાનામાં લીટર, મિલીના ખાનામાં મિલી લખીશું. સરવાળો કરીએ તો જવાબ આવશે ટોટલ 925 લીટર અને 609 મિલીલીટર. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. 438 લીટર 180 મિલી અને 199 લીટર 498. તો લીટરના ખાનામાં લીટર લખીએ, મિલીના ખાનામાં મિલી લખીએ. બંનેનો સરવાળો આપેલો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. વર્દી મૂકી અને ટોટલ સરવાળો આવશે 637 લીટર અને 678 મિલીલીટર. ત્યારબાદ ઉદાહરણ મુજબ બાદબાકી કરવાની છે. આપણને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 750માંથી 434 લીટર બાદ કરવાના છે, બરાબર ને. સોરી, અહીંયા મિલી આવશે, લીટર લખેલું છે.
તો 750 - 434 10 લઈને તમે બાદબાકી કરશો તો જવાબ આવશે 316. આ આપણને ઉદાહરણ સ્વરૂપે આપેલા છે. જોઈએ આના દાખલા. આપણે સૌથી પહેલો દાખલો છે 438માંથી 250 બાદ કરવાના છે. તો 8માંથી 0 જાય તો 8, 3માંથી 5 ન જાય, 10 લીધો 13 થઈ ગયા, 13માંથી 5 જાય એટલે 8 અને 3માંથી 2 જાય એટલે 188. ત્યારબાદ બીજો છે 780 મિલીમાંથી 275 મિલી. તો 780 - 275 કરવાના છે. 10 લીધો છે 10, આગળથી એક ઓછો કરો 7 થઈ જાય, 10માંથી 5 જાય એટલે 5, 7માંથી 7 જાય એટલે 0 અને 7માંથી 2 જાય એટલે 5. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ત્રીજું. 245 લીટર 450 મિલીમાંથી 218 લીટર 250 મિલી બાદ કરો. લીટરના ખાનામાં લીટર, મિલીમાં આપણે મિલી લખીશું. બધાની બાદબાકી કરીશું તો જવાબ આવશે ટોટલ 27 લીટર અને 200 મિલી. ત્યારબાદ આગળ જોઈએ 180 લીટર 700 મિલીમાંથી 120 લીટર 30 મિલી બાદ કરવાનું છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આ રીતે તમે ગણતરી કરી શકો. 180 700 એટલે કે 0માંથી 0 0, 0માંથી 3 ન જાય એટલે 10 લીધો, 10માંથી 3 કાઢો એટલે 7, 7ના અહીંયા 6 થઈ જશે, 0માંથી 0 જાય એટલે 0, 8માંથી 2 જાય એટલે 6 અને 1માંથી 1 જાય એટલે 0. 60 લીટર 670 મિલીલીટર. ત્યારબાદ છે 832 લીટર 650 મિલીમાંથી 428 લીટર 488 મિલી. તો આ રીતની બાદબાકી જોઈએ તો 0માંથી 8 ન જાય એટલે 10, 5માંથી 4 થઈ જશે, 10માંથી 8 જાય એટલે 2, ચાલો 4માંથી 8 નહીં જાય એટલે 4ના 14 કરવા પડશે, 14માંથી 8 જાય એટલે 6, ઉપરથી એક 10 લઈને અહીંયા 5, 5માંથી 4 જાય તો 1. ફરી અહીંયા જોઈએ તો 2માંથી 8 ન જાય એટલે 2ના 12 થઈ જશે, 4 વધશે, 3ના 2 થઈ જશે, 2માંથી 2 જાય એટલે 0 અને 8માંથી 4 જાય એટલે 4. તો જવાબ આવશે 404 લીટર 162 મિલી. ત્યારબાદ આગળ પ્રશ્નો છે. માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખવાનો છે. પહેલું છે ગોપાલ પાસે રહેલી 1 લીટરવાળી પાણીની બોટલમાંથી 300 મિલી પાણી પીધું અને તેના મિત્રએ 250 મિલી પીધું. તો હવે બોટલમાં કેટલું પાણી? ચાલો તો પહેલાં ટોટલ કેટલું પાણી પીધું? તો 300 + 250 બંને થઈને 550 મિલી પાણી પી લીધું છે. હવે બાકી રહેલું પાણી તો હતું કેટલું? 1 લીટર એટલે કે 1000 મિલી. એમાંથી 550 પીવાઈ ગયું તો બાદબાકી કરશે તો જવાબ આવશે 450 મિલીલીટર. તો આપણે કહી શકીએ કે ભાઈ બોટલમાં હજી 450 મિલી પાણી બાકી રહ્યું હશે. ત્યારબાદ આગળ જોઈએ. રાજુભાઈ શરબતની દુકાન ચલાવે છે. તે 1 ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે. આવતીકાલે તેને 45 ગ્લાસ બનાવવાનો ઓર્ડર છે. તો રાજુભાઈ કેટલું પાણી જોઈએ? તો ચાલો 200 મિલી પાણીનો ઉપયોગ થાય છે 1 ગ્લાસમાં. 45 એટલે કે 200 ગુણ્યા કેટલા કરવા પડે? 45. તો જોઈએ અહીંયા તમે પહેલાં 4 હારે ભાગ ચલાવવાનો છે. 1 0 આવશે, 4 હારે ભાગ આખો એટલે 8000, 5 હારે ભાગ આખો 200 એટલે 1000 થાય. એટલે ટોટલ બંનેનો સરવાળો થશે 9000. તો 9000 મિલી એટલે કે 9 લીટર પાણી જોશે. આપણને લીટરમાં પૂછેલું હોય તો 9 લીટર પાણી જી જરૂર પડે. ત્યારબાદ આગળ છે. પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે. 1 ટોકન ડેરીના કાઉન્ટર પર અડધો લીટર દૂધ આપે છે. અડધો લીટર એટલે 500 મિલી. તો પ્રવીણાબેન દરરોજ કેટલું દૂધ લે છે? હવે 4 ટોકન રોજે આપે છે. 1 લીટર એટલે 1000 મિલી થાય ને 1 ટોકનના 500 મિલી. ચાલો અડધો લીટર એટલે 500 મિલી. હવે જોઈએ રોજના 4 ટોકન એટલે 500 ગુણ્યા 4 તો ટોટલ 2000 મિલી રોજનું દૂધ લે છે. 2000 મિલીને જો આપણે લીટરમાં ફેરવીએ એટલે કેટલું થાય? 2 લીટર. તો કહે ભાઈ 2 લીટર દૂધ એને રોજે મળતું હશે. પ્રશ્ન 4 છે. દયાની પાસે 2 લીટર દૂધ છે. તેમાંથી 500 મિલી દૂધ શકીના અને તેનાથી અડધું દૂધ દિયાને આપે છે. તો હવે દયાની પાસે કેટલું દૂધ હોય છે? તો ચાલો ટોટલ છે 2 લીટર એટલે 2000 મિલી શકીનાને આપે છે 500 મિલી અને તેનું અડધું એટલે 250 મિલી કોને આપે છે? દિયાને. ટોટલ બંનેને થઈને કેટલું આપે છે? 750 મિલી આપે છે. તો એની પાસે હતું 2000 મિલી, એમાંથી 750 બાદ કરીએ એટલે હવે એની પાસે રહેશે 1250 મિલી. ચાલો મિત્રો આગળ જોઈએ. એક દુકાનમાંથી અશ્વિન 5 લીટર 750 મિલી કેરીનો રસ તથા મનીષા 8 લીટર 180 મિલી કેરીનો રસ ખરીદે છે. તો બંનેનો થઈ કુલ કેટલો કેરીનો રસ થાય? તો બંનેનો શું કરવાનો હોય? સરવાળો. તો સરવાળો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લીટરના ખાનામાં લીટર ને મિલીના ખાનામાં મિલી. દરેકનો સરવાળો કરો એટલે ટોટલ થશે 13 લીટર અને 930 મિલી રસ થશે. ત્યારબાદ છઠ્ઠું છે. એક જગમાં 5 લીટર પાણી છે. તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? તો 1 લીટર એટલે 1000 મિલી, તો 5 લીટર એટલે 5000 થશે. હવે ચાલો કેટલા ગ્લાસ ભરી શકાય? 250 ml ક્ષમતાવાળા. તો 5000 ભાગ્યા 250 કરીએ તો ગ્લાસની સંખ્યા આપણને 20 મળશે. મીંડું જાય અને 500ના ભાગ પાડશો એટલે કે 20 ગુણ્યા 25 તો 25 એટલે જવાબ આવશે ટોટલ 20 ગ્લાસ ભરી શકાશે. દવાની એક શીશીમાં
350 મિલી દવા ભરેલી છે, તો આવી 15 શીશીમાં. હવે એકમાં 350 હોય તો 15માં કેટલા? તો 350 ગુણ્યા કેટલા કરવા પડે? 15. 350 ગુણ્યા 15 ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 5250 મિલી થાય. બરાબર ને? આગળ જોઈએ 8મું. કિરણના ઘરમાં 1 મહિનામાં એટલે કે 30 દિવસમાં 5700 લીટર પાણી વપરાય છે. તો એક દિવસમાં કેટલું પાણી વપરાય? હવે 5700 એટલે 5700 લીટર પાણી વપરાય કેટલા દિવસમાં? 30 દિવસમાં. તો એને ભાંગ્યા 30 કરી નાખે એટલે આપણને એક દિવસનું પાણી મળી જાય. તો મીંડું જશે 570 ભાંગ્યા 3 કરવાના. જો અહીંયા તમે ભાગાકાર જોઈ શકો છો. 3 એકા 3, 2 વધે છે, ઉપરથી ઉતાર્યા 7, 3 નવા 27, 0 અને કાંઈ ભાગ ન ચાલે એટલે 0. તો ટોટલ થશે 190 લીટર દરરોજનું પાણી વપરાય છે. મિત્રો અહીંયા પ્રવૃત્તિઓ આપેલી છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ હવે અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે. ફરી નવા વિડીયોમાં ફરી નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.